હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છો? અને આજે આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. તો આપણા ઘરને ડેકોરેશન કરવા માટેની એક વસ્તુ બનાવવાની છે અને આ તમારા બધાના ઉપયોગમાં થાય એવી છે, કારણ કે તમે પણ ઘરે બનાવી શકશો એવી છે. તો આપણે એક એવો વિડીયો બનાવવાનો છે. તો જો તમારે જાણવું હોય કે આ વિડીયોમાં હું બનાવવાનો છું, તો અમારા આપણે પૂરો વિડીયો થાય ત્યાં સુધી જોતા રહેજો, તો તમને જાણવા મળશે હું બનાવ્યું. અને તમારા ઘરે બનાવશો તો તમારાથી પણ સહેલાઈથી બને એવી વસ્તુ છે. તો મને આ વિડીયો બનાવવાની મજા તો બહુ આવે, પણ થોડુંક એક છે ને એમાં મને એક કન્ફ્યુઝ થાય, કારણ કે હું વિડીયો એટલા વિડીયો બનાવું, બધું કરું છું, થોડાક માણસો જોવે છે, બાકી મને સપોર્ટ મળતો નથી પૂરો. તો મને એવી આશા છે કે તમે જે લોકો વિડીયો જોવો ને એ લોકો તમે સપોર્ટ આપશો. તો સપોર્ટમાં એવું કરવાનું છે કે તમારા મિત્રો, તમારા પરિવારના મેમ્બર બધા, એમને એ વિડીયો શેર કરો અને એમને કહો કે તમારા બીજા મિત્રો હોય એને શેર કરે, અને એ મિત્રો એમના પરિવારને બધાને, પરિવાર મેમ્બરને શેર કરે. એના કારણેથી મારી ચેનલ આગળ હાલે, એવું મારી એક તમારી પાસે આશા છે. તો આ વિડીયો જો તમે જે જોવો એ બધા મને સપોર્ટ કરજો, એ બદલ તમારો આભાર. અને અત્યારે હવે હું જાઉં છું જે વિડીયોમાં આપણે તમને બતાવવાનું છે એ બનાવવા. તો મિત્રો, અત્યારે જે આપણે એક આ લાકડા આવી ગયા છે, આવા આપણા ઘેરે બધાની સહેલાઈથી આ લાકડા મળી રહે, બરોબર? આવા અને આવી રીતના આમ બધા છે ને કટિંગ કરી લેવાના. મેં અત્યારે આપણે વિડીયો બહુ લોંગ ન થાય એ માટે મેં બધું છે ને કટિંગ કરી નાખ્યું છે. અને આ એક છે આપણે માર્બલનું હોય ને એવું, આમ ના પણ ઓલું શું કહેવાય, સિમેન્ટનું એવું એક ચક્કડું છે. અને એક આ કંઈક લીલી લીલી વસ્તુ ચોમાસાના ઋતુમાં થયેલી હતી એટલે લઈ લીધીશ મેં. આ છે 2 ફેવિકિક, અને આ નાળિયેરીના કાચલા આવી ગયા છે, અને આ છે નાળિયેરીનો ભૂકો. આપણે બસ એટલું ઉપયોગ કરવાનો છે, લાકડા, નાળિયેરીના કાચલા અને ફેવિકિક. એટલી વસ્તુ લેવાની છે. એટલી વસ્તુ લેવી જાય એટલે પછી આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે જે વિડીયોમાં બનાવવાનું છે ને હવે હાસું હવે બનાવવાનું છે. તો મિત્રો, આપણે આ ફેવિકિક લઈ લીધી છે, લાકડું લઈ લીધું છે. તો આને આપણે અહીંયા પહેલા ફેવિકિક નાખી દઈશું અને આને ચોંટાડી દેવાનું છે. થોડીક કપા ઉપર ચોંટાડી દેવા જોઈએ. જો આપણે અત્યારે છે ને આવી રીતના આમાં આ જે નાળિયેરીના કાચલા છે આ લાકડે આમ બધે લગાવી દેવાના છે. તો અત્યારે હું પેલા લગાવી દઉં, પછી તમને બતાવું કે મેં બધે લગાવી દીધા છે, કારણ કે અત્યારે આ એટલું બધું શક્ય નથી, લાંબો વિડીયો બહુ થશે, એટલા માટે તમને જોવાનો પણ કંટાળો આવશે, બરોબર? એટલા માટે હું પેલા અત્યારે એટલું લગાવી દઉં આવી રીતના આમ બધે, પછી હું તમને બતાવું. તો મિત્રો, આપણે આ ઝાડવું જે બનાવતા હતા અત્યારે, આ એક પ્રકારનું ઝાડવું બનાવતા હતા. અત્યારે ઝાડવું એટલે પોગી ગયું છે ને, આની ઉપર હવે આપણે પાંદડા કરવાના છે. આ જે છે એની ઉપર કલર કરવાનો છે, અને આ થર્ડ છે એમાંથી થોડો કલર કરી નાખશું. તો હવે આપણે અત્યારે કલર કરવાનું શરૂ કરી દઈએ. આ છે એક્રેલિક કલર. આ કલર બહુ પાકો કલર આવે, આની ઉપર વરસાદ પડે ને તો આ કલર જાય નહીં, બરોબર? એટલે તમારા ઘરે જો બનાવવું હોય તો આવી રીતનો ઉપયોગ કરજો આ એક્રેલિક કલરનો, કારણ કે આ વરસાદમાં કઈ પલ્લે પછી આ થોડુંક ધૂળવાળું થાય તો અને ધોવું હોય તો સારું પડે. તો અત્યારે પહેલા આપણે થર્ડમાં કલર કરી નાખીએ. આનું છે ને પકડી લઉં અત્યારે પહેલા તો આવી રીતના આમ પકડી, કઈ તૂટે નહીં એમ ધ્યાન રાખવાનું. એટલે તૂટે તો નહીં, કારણ કે મજબૂતી વાળી વસ્તુ થઈ ગઈ. એટલે થોડો કલર લગાવી દઈએ દાંડલીમાં. આપણે અત્યારે થર્ડમાં કલર કરી નાખ્યો છે, બરોબર? હવે આનાથી આ જે આપણે પેપર જે કઈ ગાભો હોય ને લૂસી નાખવાની બ્રશ ને, અને પછી હવે પાંદડાનો કલર કરવાનો છે. પાંદડાને કલર કરવા માટે લીલો કલર લઈ લીધો છે, એક્રેલિક કલર. એટલા માટે હવે આને આપણે કલર કરવાનું શરૂ કરવાનું. તો મિત્રો આપણે છે ને
આવી રીતના આમાં કલર કરતો રહેવાનો અને કલર આમ સારો કરવાનો. થોડોક આછો રાખીને કરશો ને એટલે અંદર સુધી ઉતરી જાય અને દેખાવમાં પણ સારું આવે. એટલા માટે કલર આપણે આવી રીતના આમ કરતો રહીશું. આ વિડીયો બનાવવામાં મારે મહેનત બહુ લાગી છે, એટલા માટે થોડો થોડો તમે બધા સપોર્ટ કરજો. મારે સપોર્ટની જરૂર છે અત્યારે. બાકી સબસ્ક્રાઈબની આપણે કાંઈ જરૂર નથી. સબસ્ક્રાઈબ ન કરો તો હાલશે, દરરોજ વિડીયો જોજો.